કાગવડ ખોડલધામ. ફાઇનલી એટલી ખુશી મળે છે ને યાર. પહોંચી ગયા યાર, જો 10 કિલોમીટર થી પણ આ લઈને. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો આજે છે ડે 3 મઢીથી દ્વારકા બાય રોડ. આજે છે ડે 3 અને અત્યારે અમે છીએ ફિલહાલ વીરપુરમાં. એકચ્યુઅલી અમારું છે ને એવું હતું કે ગઈકાલે સાંજે અમે નીકળી આવ્યા હતા સારંગપુરથી રાતે 8 વાગે જેવા, અને 11, સાડા 11, 12 વાગ્યા જેવા તો અમે પહોંચી ગયેલા વીરપુરમાં. કેમ કે છે ને અમે આજે સવારે નીકળવાના હતા, પણ પછી પ્લાન અમારો અચાનક ચેન્જ થઈ ગયો ને પછી કાલે રાતે જ નીકળી આવેલા. ને અત્યારે વાગી રહ્યા છે સવારના 6:45 ને ફિલહાલ અમે નાહી લીધું છે. જુઓ અહીંયા નાહી લીધું, મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે, નાહી લીધું છે. હવે આજે દર્શન કરવાના છે વીરપુરમાં જલારામ બાપાના, ને પછી ત્યાંથી જવાનું છે કાગવડ ખોડલધામ. પછી ત્યાંથી આપણે જશું સીધા દ્વારકા. જોઈએ શું થાય છે. તો વાગી ગયા છે સવારના 7. ગુડ મોર્નિંગ બધાને. ચાલો તો ફિલહાલ પહેલાં જઈએ જલારામ બાપાના દર્શન કરવા. ને આ જો આપણી બાઇક, આ જો મિત આપણી જો મસ્ત મૂકેલી છે બાઇક, ને આ જો આપણું લગેજ. તો ચાલો ફટાફટ પેકિંગ કરી નાખીએ ને ભાગ્યે જલારામ બાપાના દર્શન કરવા જઈ આવીએ. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે અમે વીરપુરમાં જલારામ બાપાના મંદિરે. જો આ છે બધું બજાર. તો ચાલો પહેલા તો દર્શન કરવા જઈએ, કારણ કે વાગી ગયા છે 7. મસ્ત મજાના સવારમાં જલારામ બાપાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. જો અંદર ફોન લઈ જવા દે તો આ જો આ છે માર્કેટ એરિયા. તો ગાઈસ બહુ જ સરસ મજાના દર્શન કરી લીધા છે. થઈ ગયા દર્શન, 1 જ મિનિટમાં દર્શન થઈ ગયા અમારા. વિચાર કરો, સવારમાં 7 વાગ્યાને આવી ગયા ને, તો 1 જ મિનિટમાં 1 થી 2 મિનિટ થઈ હશે બહુ તો. કારણ કે પબ્લિક બહુ ઓછું છે, એકદમ જ ઓછું એમ જોવા જાય તો. અમે જેવા અંદર ગયા ને ડાયરેક્ટ દર્શન કરવા, તો મસ્ત મજાના દર્શન કરી દીધા છે. ને ફોન અલાઉડ નહીં હતું, ફોન લોકરમાં જમા કરાવી દીધેલો અમે, એટલે વિડીયો કંઈ નહીં દેવાય. ને આ જો યાર વીરપુરનું માર્કેટ એરિયા જો. જલારામ બાપાના દર્શન કરી લીધા છે ને થોડા બહાર આવી ગયા છું. ને કોમેન્ટ બોક્સમાં જય જલારામ લખવાનું ભૂલતા નહીં. અને અહીંયાથી અમારે હવે જવાનું છે કાગવડ ખોડલધામ. તો ત્યાં દર્શન કરવા જઈએ. અહીંયાથી છે ને 7-8 કિલોમીટરનું જ અંતર છે. તો પછી જઈએ ખોડલધામ. પછી ત્યાંથી જવાનું છે દ્વારકા. ને દ્વારકા છે આઈ થિંક 240 કિલોમીટર જેવું છે. પછી દર્શન કરીએ ખોડલધામ. પછી તો લે ધનાધન બાઇક ચલાવવું પડે. જોઈએ હવે શું થાય છે. ચાલો તો તમને મળીએ સીધા ખોડલધામ જઈને. ફાઇનલી ગાઈઝ ખોડલધામ દેખાવા લાગ્યું છે મંદિર. જો આ જો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે અમે કાગવડ ખોડલધામ. ને ચાલો દર્શન કરવા જઈએ, તમને પણ કરાવીએ એકદમ મસ્ત સરસ મજાના દર્શન. આ જુઓ યાર માતાજીનું મંદિર. તો ગાઈઝ બહુ જ મસ્ત સરસ મજાના દર્શન થઈ ગયા છે માતાજીના, ને તમને પણ કરાવી દીધા છે. ને એટલું મસ્ત વાતાવરણ છે ને અહીંયા. આહા, એકદમ શાંતિ અને એકદમ શાંત વાતાવરણ. અને એટલું મસ્ત ચોખ્ખું છે, એકદમ ફૂલ ક્લીન. કચરું તમને અહીંયા જરાય જોવા નહીં મળશે, એટલે તમે જ્યારે ફરવા આવો તો કચરું ના ફેલાવતા યાર. એટલું મસ્ત છે ને યાર, એટલું મસ્ત સુર મળે છે ને, એટલું મસ્ત વાસળીનો અવાજ આવે છે. સ્પીકર મૂકેલા છે વાસળીના સુર. હા, બહુ જ મસ્ત છે. ના જો મંદિર માતાજીનો એટલી મોટી જગ્યામાં છે ને આ મંદિર, બહુ જ મસ્ત. ને ચારે બાજુ આમ બગીચા. હા, એટલું જોરદાર છે ને. તમે જ્યારે આ બાજુ ફરવા આવો ને સૌરાષ્ટ્રમાં, અહીંયા જરૂરથી ફરવા આવજો ખોડલધામ. બહુ જ મસ્ત છે કાગવડમાં. કે હા, બહુ મસ્ત. આ જો મંદિર. હા. જો તમને બતાવું ગાર્ડન કેટલું મસ્ત છે. આ જુઓ.
ગાઈસ આ મંદિરમાં જો યાર એટલું જોરદાર બનાવેલું છે ને. આ જો હાથી ને એવું કેટલું મસ્ત છે. આ જો કોતરકામ બહુ જોરદાર છે યાર. મસ્ત ને સ્કાય બી જો એટલું જોરદાર સ્કાય છે ને આજે તો. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે યાર. બહુ જ મસ્ત ફીલ થાય છે. આ જો ગાઈસ મસ્તથી ફોટા વોટા પાડી દીધા છે. ઇન્સ્ટાગ્રામમાં જઈને ચેક કરતા આવજો અભિX25માં. અને યાર એટલું મસ્ત છે ને અહીંયા, એકદમ શાંતિ છે યાર. પબ્લિક બી નથી ને એકદમ જો એકદમ જો ક્લીન, એકદમ ક્લીન. તો તમે આવો તો કચરું જરાય ના ફેલાવતા યાર. બહુ જ મસ્ત છે યાર. ને એટલું મસ્ત છે ને પૂરું ગ્રીનરી ગ્રીનરી બધી બાજુ. આ જો મસ્ત વાસળીનો સાઉન્ડ આવે છે આમ જોરદાર. આહાહાહા. આજે તો યાર જો સ્કાય બી બહુ મસ્ત છે. ફોટા પણ બહુ મસ્ત આવ્યા છે યાર. ચાલો તો હવે બહાર જઈએ, કારણ કે ભૂખ લાગી ગઈ છે. તો નાસ્તો વાસ્તો કરીએ કંઈ, અને પછી ધીરે ધીરે દ્વારકા તરફ નીકળીએ. આવી ગયા છું બહાર અને નાસ્તો લઈ લીધો છે. નાસ્તામાં અમે લીધા છે ગાંઠિયા. તો યાર આ બાજુ આવો ને ગાંઠિયા નહીં ખાવ ને તો યાર શાની મજા યાર. ગાંઠિયા તો ખાવું જ પડે યાર. ગાંઠિયા બહુ મસ્ત લાગે ભાઈ. તો ગરમા ગરમ છે ગાંઠિયા. નાસ્તો કરી લે પછી મળીએ તમને. તો ગાઈઝ મસ્તથી નાસ્તો કરી લીધો છે. મસ્ત ગાંઠિયા ખાઈ લીધા છે ગરમા ગરમ. ને હવે છે ને ધીરે ધીરે નીકળીએ દ્વારકા તરફ. ને અહીંથી હવે દ્વારકા ખાલી છે ને યાર 230 જ કિલોમીટર છે. તો આરામથી પહોંચી જશું. બહુ જ એક્સાઇટેડ છીએ. ફાઇનલી આપણી બાઇક લઈને આ જો કૃષ્ણ દાસ સહાય તે ફાઇનલી લઈને પહોંચવાના છે દ્વારકા. યાર એટલું મસ્ત ફીલ થાય છે ને. ચાલો તો ધીરે ધીરે જઈએ દ્વારકા તરફ. But I'm so frustrated. Hello to me. ગાઈઝ મડીથી દ્વારકા બાય રોડ 705 કિલોમીટરની જર્ની આજે છે ડે 3. અને ફાઇનલી આજે અમે પહોંચવાના છીએ દ્વારકામાં. અને અહીંયાથી ખાલી દ્વારકા રહી ગયું છે ઓનલી 170 કિલોમીટર. ફાઇનલી આજે અમે દ્વારકા પહોંચી જવાના છે. બહુ જ એક્સાઇટેડ છે દ્વારકા પહોંચવા માટે. તો આપણી બાઈક આ લઈને અમે જઈ રહ્યા છીએ દ્વારકા બાય રોડ. ચાલો તો મળીએ તમને આગળ. અત્યારે અમે ઊભા રહી ગયા છું પાણી પીવા માટે ને થોડું રેસ્ટ કરીએ. ને આપણી બાઇક જોવાઈ રહી ને જો મિત અત્યારે પાણી ભરે છે. મસ્ત ઠંડુ ઠંડુ પાણી પીએ ને થોડું રેસ્ટ કરીએ. ને ફાઇનલી યાર દ્વારકા જવાનું, બાઇક લઈને દ્વારકા જવાનું સપનું પણ પૂરું થવાનું છે. હવે છે ને ખાલી થોડા જ કલાકોમાં 150 જ કિલોમીટર બાકી છે હવે દ્વારકા. ફાઇનલી પહોંચી જશું થોડા જ કલાકોમાં દ્વારકામાં. ફાઇનલી યાર કમ્પ્લીટ થવાનું છે. ચાલો પહેલાં તો પાણી પીએ, થોડી વાર રેસ્ટ કરીએ ને પછી નીકળીએ. વાતાવરણ પણ બહુ જ મસ્ત છે આજે ને ગરમી નથી લાગતી. એટલું વાદળવાળું વાતાવરણ છે ને એટલે તડકો નથી લાગતો ને ઠંડો ઠંડો પવન પણ આવે છે મસ્ત. એટલે બાઇક ચલાવવાની પણ બહુ મજા આવે છે. ને હવે દ્વારકા નજીક જ છે, બહુ દૂર નથી. દ્વારકા પહોંચવાના જ છીએ અમે. 1-2 કલાકમાં તો પહોંચી જશું. ચાલો તો મજા લઈએ, રસ્તાની મજા લઈએ અને વાતાવરણ જો પણ બહુ જોરદાર છે. રસ્તાની મજા લેતા લેતા પહોંચીએ દ્વારકા. વાગી ગયા છે બપોરનો 1 અને અમે ઉભા રાખી ગયા છે પેટ્રોલ પંપ પર. જો 500 રૂપિયાનું પેટ્રોલ ભરાઈ દીધું છે યાર. તાપ એટલો બધો નથી, ઓછો છે, કારણ કે વાદળવાળું વાતાવરણ છે ને એટલે ગરમી બહુ નથી લાગતી. ને હજી છે ને અહીંયાથી દ્વારકા 60 કે 64 કિલોમીટર જેવું બાકી છે હજુ તો. એટલે હવે કલાકનો રસ્તો છે. એટલે 2-2.5 વાગે તો અમે પહોંચી જશું દ્વારકામાં. જો ફાઇનલી પેટ્રોલ ભરાઈ દીધું છે. પાણી પી લઈએ ને પછી ધીરે ધીરે આગળ વધીએ. તમને મળીએ સીધા દ્વારકામાં જઈને. ફાઇનલી ગાઈઝ અમે પહોંચવાના છીએ હવે દ્વારકા. ને જો આપણું આ બાઇક ને જો બોર્ડ આવી ગયું છે ઓનલી 10 કિલોમીટર.
ખાલી 10 કિલોમીટર બાકી છે 700 કિલોમીટર કમ્પ્લીટ થવામાં ને પછી અમે પહોંચી જશું દ્વારકા દેવભૂમિ. ફાઇનલી એટલી ખુશી મળે છે ને યાર, પહોંચી ગયા યાર. જો 10 કિલોમીટર તે પણ આ લઈને ગાઈસ પહોંચી ગયા દ્વારકા. દ્વારકાધીશનું મંદિર દેખાઈ ગયું છે, બતાવું તમને, દર્શન કરાવી દઉં. ગાઈસ પહોંચી ગયા છે અમે દ્વારકામાં અને છે ને નાસ્તો કરવા આવી ગયા છે. પહેલા તો જુઓ સમોસા લઈ લીધા છે નાસ્તામાં ને યાર રૂમ જ નથી મળતા અહીંયા, ખબર નહીં કેમ. બધી જગ્યાએ ફર્યા અમે, રૂમ જ નથી મળતા. શું કરીએ કંઈ સમજ નથી પડતી. હવે જોઈએ હવે. ફાઇનલી ગાઈઝ રૂમ મળી ગયા છે ને રૂમ બતાવું તમને અમારો. આ જુઓ, આ છે આવો કંઈક રૂમ ને રૂમનું રેન્ટ છે 1500 રૂપિયા. હાય હાય, હવે બધું મસ્ત ફ્રેશ થઈએ ને થોડા બધા કપડાં પણ ધોવાના છે, એ પણ ધોઈ કાઢીએ. ને આજ માટે આટલું જ છે. મળીએ તમને નવા બ્લોગમાં. નવા બ્લોગમાં મંદિરના દર્શન કરાવું દ્વારકાધીશના. આજ માટે આટલું જ છે. મળીએ તમને નવા બ્લોગ, નવી એનર્જી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. ને હા, કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.